હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. દાળ અને શાક આપણે રોજ બનાવતા હોઈએ છીએ અને એ સ્વાદિષ્ટ હોય તો જ ખાવાની મજા આવે છે. તો આજે આપણે દાળ અને શાકમાં વપરાતો સ્પેશિયલ ગરમ મસાલાની રેસીપી જોવાના છીએ. આ મસાલો તમે આલુ પરાઠામાં પણ યુઝ કરી શકો છો. તો ચાલો આ સ્પેશિયલ રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. ગરમ મસાલો બનાવવા માટે મેં અહીંયા 6 થી 7 લાંબા તજના ટુકડા, 2 ચમચી જેટલા લવિંગ લીધા છે. તજ અને લવિંગ ગરમ મસાલાનો બેઝ છે, એનાથી જ ટેસ્ટ વધારે આવતો હોય છે. અને હવે આપણે ત્યાર પછી 2 થી 3 બાદિયા લેશું. બાદિયા અથવા તો ચક્રફૂલ, જો નાની સાઇઝના ચક્રફૂલ હોય તો 4 લેવા અને સાથે 8 થી 10 એલચી લેવાની. અને ત્યાર પછી 1 ચમચી તીખા લેવાના, જેનાથી ગરમ મસાલામાં સરસ તીખાશ આવશે. અને ત્યાર પછી આપણે લીલા ધાણા લેવાના છે. અહીંયા મેં 2 ચમચી ધાણા લીધા છે, આખા ધાણા. અને સાથે 1 ચમચી આખું જીરું લીધું છે અને 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે, જેનો ફ્લેવર આ મસાલામાં ખૂબ સરસ આવે. અને સાથે 5 થી 6 તમાલપત્રના પાંદડા લીધા છે અને 2 થી 3 સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધા છે. તો ગરમ મસાલો બનાવવા માટે આપણે આટલા સૂકા મસાલાની જરૂર પડશે. તો હવે આપણે આ મસાલામાંથી અમુક મસાલા છે એને આપણે ખાંડણીમાં ખાંડવા પડશે. જે મોટા મસાલા છે એ ડાયરેક્ટ મિક્સરમાં ક્રશ સરખા નથી થતા અથવા તો વાર લાગતી હોય છે. તો તજ અને લવિંગ છે એ ખાંડણીમાં ઉમેરી દઈશું. બાદિયા ઉમેરી દેવાના છે અને પછી તીખા છે એ પણ ઉમેરી દેવાના. સાથે આખું જીરું, ધાણા અને વરિયાળી એને આપણે નથી ઉમેરતા, કેમ કે એને મિક્સરમાં વાર નથી લાગતી. આ આખા મસાલાને ખૂબ વાર લાગે છે. તો પહેલાં આપણે ખાંડણીમાં અધકચરા આપણે ક્રશ કરી લેવાના અને ત્યાર પછી આ મસાલા મિક્સરમાં ઉમેરવાના, જેથી કરીને એક સરખો મસાલો છે એ પીસાઈને બહાર આવશે. તો હવે આપણે ખારણીમાં એ બધા મસાલા લીધા છે. તો હવે આપણે થાળીમાં રહેલા વધારાના મસાલા ઉમેરી દઈએ. એલચી છે, આખું જીરું છે અને ધાણા છે અને વરિયાળી, એ બધી વસ્તુ ઉમેરી દઈ અને છેલ્લે સૂકા મરચાં છે એ ઉમેરી દેવાના. અને ત્યાર પછી તમાલપત્ર તોડીને આ રીતે આપણે મિક્સરમાં ઉમેરી દેવાના છે. લીલા મરચાં પણ આપણે તોડી અને જેટલા બી નીકળે એટલા બી કાઢી લેવાના. બની શકે તો વધારે બી કાઢી લેવા. તો આ રીતે લાલ મરચાં પણ ઉમેરી દેવાના છે. આ રીતે ગરમ મસાલો બનાવશું તો તરત જ મિક્સરમાં પીસાઈ જાય છે અને ખૂબ જ જલ્દી ગરમ મસાલો તૈયાર થઈ જાય છે. આ રીતે ગરમ મસાલો બનાવશો તો બધા શાકમાં ઉમેરશો તો ખૂબ જ સરસ સ્વાદ આવશે. એકદમ કિચન કિંગ મસાલા જેવો જ આ મસાલો તૈયાર થાય છે અને શાકનો સ્વાદ 100 ગણો વધી જાય છે. આલુ પરોઠામાં તો આ મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો ગરમ મસાલા પાવડર પીસાઈને બિલકુલ રેડી છે. તો આ મસાલો તમારે બહુ ઝીણો પણ નહીં અને બહુ જાડો પણ નહીં, મીડિયમ એવો પાવડર બનાવવાનો છે. તમે જોઈ શકો છો આ રીતનો મીડિયમ ગરમ મસાલો બનાવવાનો છે. તો હવે આપણે ઘઉંનો લોટ ચાળવાના આંખથી આ મસાલાને આપણે ચાળી લેશું, જેથી કરીને મસાલામાં કોઈ મોટા પાર્ટિકલ્સ રહી ગયા હોય તો એ બહાર નીકળી જશે અને એક સરખા ટેક્સચરનો મસાલા પાવડર બનીને રેડી થશે. તો ઘઉંનો લોટ ચાળવાના આંખથી આપણે ચાળી લઈએ. તો ચડાતા તમે જોઈ શકો છો કે બધા જ મોટા પાર્ટિકલ્સ ઉપર આવી ગયા છે. તો એને આપણે હવે લઈ લેશું. તો દાળ અને શાકમાં રોજ યુઝ કરવામાં આવતો ગરમ મસાલો બનીને
બિલકુલ તૈયાર છે. શાકનો સ્વાદ 100 ગણો વધારી દે, રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવે એવો ગરમ મસાલો બનીને બિલકુલ તૈયાર છે. તો આ મસાલાને તમે કોઈ પણ એક એરટાઇટ બોટલમાં ભરી અને 6 મહિના સુધી બહાર અથવા તો તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. ખૂબ જ સરસ એની સુગંધ આવે છે. તો મસાલાને હવે આપણે બોટલમાં ભરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો સારો લાગે, રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં જ ભૂલતા. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જો તમે